જય સ્વામિનારાયણ. આશોવદી એકાદશી ભારતીય સનાતન સંસ્કૃતિમાં 11નું મહત્વ ખૂબ આપવામાં આવ્યું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ બંને દ્રષ્ટિએ એકાદશીનું મહત્વ છે. એકાદશી એટલે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના 11 ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી એક દાસી ભગવાન કૃષ્ણની, એક ભક્તિ ભગવાન કૃષ્ણની, એક શ્રદ્ધાનું સ્વરૂપ એટલે એકાદશી. એકાદશીના દિવસે ભગવાનને યાદ કરી અને એ દિવસે મૌન વ્રત ધારણ કરી અથવા વિશેષ ધ્યાન, વિશેષ મન, ચિત્ત અને ભાવના ભગવાનના ચરણમાં અર્પિત કરી અને જો એ દિવસે ઉપવાસ કરવામાં આવે તો ભગવાન ખૂબ રાજી થતા હોય છે. એકાદશીના દિવસે કરેલું નામ જપ, પરમાત્માના નામની વધુમાં વધુ માળાઓ, વધુમાં વધુ દક્ષિણાઓ, વધુમાં વધુ દંડવત, વધુમાં વધુ દાન, એનું હજારો ગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. આ વિષ્ણુ પુરાણ અને આપણું ધર્મશાસ્ત્ર કહે છે. એટલું જ નહીં, સાયન્સની દ્રષ્ટિએ વિચારીએ તો 15 દિવસમાં એક દિવસ શરીરની ઇન્દ્રિયોને ભૂખ્યા રહી અને આરામ આપવાથી શરીરની શક્તિઓ, ઇન્દ્રિયોની શક્તિઓ એ વધતી હોય છે. ધાર્મિક શક્તિ અને શારીરિક શક્તિ બંને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થતી હોય છે. તો આ આશોવદી એકાદશી એટલે રમા એકાદશી, અને રમા એટલે માં લક્ષ્મીજીનું સ્વરૂપ. માં લક્ષ્મીજીનું એક નામ છે રમા. એટલે લક્ષ્મીજીને યાદ કરીને આ એકાદશીને જો આપણે ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક ઉપવાસના રૂપે કરી દાન, ધર્મ, પુણ્ય, નામ જપ, પ્રદક્ષિણા, માળા, દંડવત, ભગવાનને ભોગ, ગૌ માતાને દાન, ગરીબ, અનાથ, દીકરા દીકરીઓ, વિધવા માતાઓ, વૃદ્ધાશ્રમો, એમાં જઈને નાનું મોટું દાન કે જમણવાર કરવાથી, સંતોને જમાડવાથી, ભૂદેવોને જમાડવાથી વિશેષ અનેક ગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. ચાલો આપણે સૌ આ વર્ષની છેલ્લી એકાદશી એટલે રમા એકાદશી એને ખૂબ ભાવપૂર્વક ભજીએ, ઉજવીએ અને આવતા વર્ષની આપણી શુભકામનાઓ એ પણ પરમાત્માના ચરણમાં મૂકીએ. આપણી શુભ ઈચ્છાઓ તો પરમાત્મા 11ના પવિત્ર દિવસે મૂકેલી ઈચ્છાઓ અને સંકલ્પો સૌના પૂર્ણ કરે એ ભાવના સાથે સૌને ખૂબ ભાવથી રમા એકાદશીના જય સ્વામિનારાયણ.